નમસ્કાર, દેશ દુનિયા અને રાજ્યના તમામ મહત્વના સમાચાર ફટાફટ અંદાજમાં જોઈએ। વિશ્વામિત્રી નદીના પૂર બાદ વડોદરામાં તારાજી, તો સાંસદ હેમાંગ જોશીએ મુખ્યપ્રધાનને લખ્યો પત્ર। પૂર પ્રભાવિત વિસ્તારમાં મદદની કરી માંગ। ભારે વરસાદથી લોકોના સ્વાસ્થ્ય અને આર્થિક નુકસાનની મોટા પાયે ફરિયાદો મળ્યાનો દાવો। લોકોને મદદ મળે તે માટે સહાય જાહેર કરવાની કરી માંગ। વડોદરામાં વરસાદનું પાણી ભરાતા વેપારીઓને મોટું નુકસાન। સયાજીગંજ વિસ્તારમાં આવેલા ફોનિક્સ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં આવેલી દુકાનો પાણીમાં ગરકાવ। 45 દુકાનો પાણીમાં ડૂબી ગઈ। હજી પણ નથી ઓસર્યા પાણી। દુકાનદારોને લાખો રૂપિયાનું નુકસાન। સામાન કાઢવાનો પણ સમય ન મળ્યો। વડોદરા વિશ્વામિત્રીમાં પૂર બાદ શહેરમાં મગરના આટાફેરા। વિશ્વામિત્રીના કાંઠા વિસ્તારમાં મગર લટાર મારતા જોવા મળ્યા। મગર દેખાતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા। ચાપડ ગામ પાસે મહાકાય મગર પાણીમાં ટહેલતો જોવા મળ્યો। વરસાદ બાદ અકોટાના દર્શનમ એવન્યુ બહાર મગર દેખાયો। વડોદરા ડભોઈમાંથી પસાર થતી ઢાઢર નદીના પાણી ઓસરતા મગરે દેખાતી હતી। ઉપરવાસા વરસાદના કારણે નદીના પાણી નીચાણવાળા ગામોના માર્ગ પર ફરી વળ્યા હતા। પાણી ઓસરતા ડભોઈના દંગીવાડા ગામના ખેતરમાં 7 ફૂટનો મગર આવી ચડ્યો। વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત ઘટાડો। આજવા ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરતા મોટી રાહત। હાલ વિશ્વામિત્રીની જળ સપાટી 26.64 ફૂટ। જળ સપાટી ઘટતા કાલાઘોડા અને મંગલ પાંડે બ્રિજ પુનઃ શરૂ। ફરી ટ્રાફિકથી ધમધમતા થયા બંને બ્રિજ। નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાંથી પૂરના પાણી ઓસર્યા। ભયાવહ તારાજીના દ્રશ્યો સામે આવ્યા। ખાડી પૂરને લીધે લોકો 24 કલાક પાણીમાં ફસાયા હતા। દશેરા ટેકરીમાં વળતર ન મળતું હોવાના સ્થાનિકોના આક્ષેપ। તારાજી બાદ સ્થાનિકોની આંખોમાંથી છલકાયું દુઃખ। બાલાપીર દરગાહ રેલ રાહત કોલોનીના 50 ઘરોમાં તારાજી। નવસારી શહેરમાંથી વરસાદી પાણી ઓસર્યા બાદ કફોડી સ્થિતિ। શાંતાદેવી રોડ વિસ્તારની અનેક દુકાનોમાં કાદવ કીચડ ભરાતા ભારે હાલાકી। સામાન્ય રીતે આ વિસ્તારમાં નાના મોટો ધંધો રોજગાર ધમધમે છે, પરંતુ પૂરના કારણે ધંધો કરનારને માથે હાથ મૂકી રડવું પડે તેવી સ્થિતિનું નિર્માણ। નવસારી શહેરના શાંતાદેવી રોડ વિસ્તારમાં પાલિકાએ સફાઈ કામગીરી હાથ ધરી। પાણીનો મારો ચલાવી રસ્તા પરથી કીચડ દૂર કર્યું। અનેક દુકાનદારો અને વેપારીઓ સાફ સફાઈમાં જોતરાયા। નવસારીના ભયાનક પૂરે બારડોલી નવસારીનો રસ્તો બંધ કર્યો। સુપા ગામ નજીક બ્રિજ ડેમેજ થતા રસ્તો બંધ કરવો પડ્યો। રસ્તા પર ઓવરટેપિંગ થતા બ્રિજની રેલિંગ તૂટી અને એપ્રોચ રોડ ધોવાયો। બ્રિજના વચ્ચેથી 15 મીટર સ્લેબ ધોવાયો। નવસારીના લોકો માટે રાહતના સમાચાર। પૂર્ણા નદીના પાણી ઓસર્યા। પૂર્ણા નદીની સપાટી ઘટીને 21 ફૂટે પહોંચી। નવસારી અને જલાલપોરની શાળા કોલેજોમાં રજા જાહેર। ભરૂચમાં ભારે વરસાદ બાદ સ્થિતિ વણસી અને ખેતરો તળાવમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। 2 દિવસથી વરસાદનો વિરામ છતાં પાણીનો નિકાલ નહીં। નિકોરા અને આસપાસના ગામોની સીમના ખેતરો પાણી। ખેડૂતોની સરકાર પાસે મદદની આશ। દેવભૂમિ દ્વારકા ખંભાળિયા નજીક આવેલો સિંહણ ડેમના આકાશી દ્રશ્યો સામે આવ્યા। સિંહણ ડેમ ભારે વરસાદના કારણે ઓવરફ્લો થયો, જેના સુંદર અવકાશી દ્રશ્યો જોવા મળ્યા। ભારે વરસાદને પગલે ડેમ આસપાસ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી। જૂનાગઢમાં ઘેડ પંથકની સમસ્યા અંગે રાઘવજી પટેલે પ્રતિક્રિયા આપી। કૃષિ મંત્રીએ કહ્યું કે ઘેડ પંથકની સમસ્યા વર્ષો જૂની છે, જેના નિરાકરણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ। તો વહેલી તકે સમસ્યાના નિરાકરણ માટે પ્રયાસ કરાશે। સરકાર જરૂરી સર્વે કરી સમસ્યાનું નિરાકરણ લાવશે। વરસાદી પાણી ભરાયા બાદ સુરત મેયર દ્વારા કમિશનરને નોંધ મૂકવામાં આવી। જ્યાં પણ પાણી ઓસર્યા છે ત્યાં તાત્કાલિક કામગીરી કરવામાં આવે। મેડિકલ સુવિધાઓ, જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે। રસ્તાઓ પણ રિપેર કરવામાં આવે। રાજકોટ ધોરાજીમાં વરસાદના કારણે પડેલા ખાડાઓથી પરેશાન લોકો। તંત્ર દ્વારા ખાડાઓ પૂરવામાં ન આવતા લોકોમાં રોષ। ધોરાજીના યુવાનોએ જાતે ખાડા પૂરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો। તંત્રનું કામ સ્થાનિકોએ કરી રોષ ઠાલવ્યો। રાજકોટ ધોરાજીમાં ભૂતવડ જવાના રસ્તે ચેકડેમના પારાનું ધોવાણ થયું। ચેકડેમનું સમારકામ ન થતા પારો તૂટ્યો અને પાણીનો વેડફાટ થતો હોવાનો ખેડૂતોનો આક્ષેપ।
રાજકોટ ધોરાજીમાં વરસાદે વિરામ લીધા બાદ ખેતરોની કફોડી સ્થિતિ. ધોરાજીના ગ્રામ્ય વિસ્તારના ખેતરો હજુ નથી ઓસરી રહ્યા વરસાદી પાણી. કપાસ, મગફળી, સોયાબીન, એરંડા, મકાઈ, જુવાર જેવા પાકને નુકસાન. સુરેન્દ્રનગર લીંબડી સર્કલ પાસે ઓવરબ્રિજ પર ગાબડું. લીંબડી અમદાવાદ નેશનલ હાઈવે પર 10 ફૂટનું ગાબડું. મસમોટું ગાબડું પડતા એક તરફનો માર્ગ બંધ કરાયો. લોકોએ ઓવરબ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો. તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગત હોવાનો આક્ષેપ. ઓવરબ્રિજની ડિઝાઇન અનેક વખત બદલવામાં આવી. અમરેલી બાબરા પાલિકાની પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું. પાલિકાના બ્લોક રોડની કામગીરી દરમિયાન પાણીની લાઇનમાં ભંગાણ. વગર વરસાદી રોડ પર પાણી વહેતા થયા. બાબરા બસ સ્ટેન્ડથી પાણી હોસ્પિટલ સુધી પહોંચ્યું. દર્દીઓને પાણીની વચ્ચેથી પસાર થવાની મજબૂરી. વડોદરા ભાજપના 5 કોર્પોરેટરને ગાંધીનગરથી બોલાવો. ટેન્ડર પ્રક્રિયા વગર કરી હતી લાખો રૂપિયાની ખરીદી. 9.29 લાખનું બિલ કોન્ટ્રાક્ટરને અપાયું હતું. 2019માં તત્કાલીન ચીફ ઓફિસર SK ગરવાલે કર્યું હતું કારસ્તાન. બિરેન શાહ, દાનિયલ સૈયદ, કાજલ દુલાણી, ઇઝરાયલ પારખીવાલા તેમજ દક્ષાબેન રબારીને નોટિસ. બનાસકાંઠાના ચાંદીપુરા વાયરસના કેસમાં આરોગ્ય વિભાગ એક્શનમાં. ચાંદીપુરા વાયરસને લઈ પૂનાની ટીમ પાલનપુર પહોંચી. પાલનપુર વોર્ડ નંબર 2ના વાયરસથી થયેલા મોતને લઈ સર્વે કર્યો. સાંસદ ગેનીબેન ઠાકોરે ચાંદીપુરા વાયરસને લઈ સવાલ ઉઠાવતા ટીમ પાલનપુર પહોંચી. વાયરસથી 3 બાળકોના મોત જ્યારે 3 સારવાર હેઠળ. સુરત શહેરમાં ભારે વાહનોનો ત્રાસ વધ્યો. સાયણથી સુરત આવતી ટ્રકોમાં જોખમ તોડાઈ રહ્યું છે. બેફામ ટ્રક ચાલકોને કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય. જો કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ, તે મોટો સવાલ. મહેસાણા સતલાણસાના મોટા કોઠાસણા ગામના ખેડૂતો ઉપવાસ પર. રેલવે વિભાગે જમીનનું વળતર નહીં ચૂકવતા ઉપવાસ પર ઉતર્યા. 100 જેટલા ખેડૂતોનું સામૂહિક ઉપવાસ આંદોલન. મહેસાણા તારંગા અંબાજી રેલ પ્રોજેક્ટમાં ખેડૂતોની જમીન સંપાદન કરાઈ. 5 મહિના છતાં વળતરની રકમ ન મળતા ખેડૂતોમાં રોષ. સુરતમાં આરટીઈના વિદ્યાર્થીને શાળામાંથી કાઢી મૂકવાનો મામલો. આરટીઈ અંતર્ગત નિઃશુલ્ક શિક્ષણ સામે શાળા પૈસા માંગતી હોવાનો વાલીનો આરોપ. વાલીએ વધારાની ફી ન ભરતા વેપારી વિદ્યાર્થીને કાઢી મૂક્યો. વાલીએ અનેક જગ્યાએ રજૂઆત કરી છતાં કોઈ કાર્યવાહી નહીં. સરથાણાની જેબીદિયા એન્ડ વિદ્યા સંકુલની ઘટના. અમરેલી જાફરાબાદના મીઠાપુરથી લુણસાપુર વચ્ચેના માર્ગ પર સિંહનો અડીંગો જોવા મળ્યો. વાહનોની સતત અવરજવરવાળા માર્ગ પર સિંહ થયો બિરાજમાન. ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક 2 દિવસ ગુજરાતના પ્રવાસે. દાહોદ અને મહીસાગરમાં કોંગ્રેસ સંગઠનની બેઠકમાં ભાગ લેશે. કહ્યું, સંગઠનમાં જે પણ બદલાવ જરૂરી લાગે તે કરવામાં આવશે. તાપીના સોનગઢમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગૃહ રાજ્યપ્રધાન હાજર રહ્યા. હર્ષ સંઘવીએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત પર્યાવરણનું જતન કરવા સંદેશો આપ્યો. તો એસઆરબી સહિતની ભરતીમાં અગ્નિવીરને પ્રાધાન્ય આપવા માટે કહ્યું કે આગામી દિવસોમાં GR બહાર પાડવામાં આવશે તો અગ્નિવીરોને પ્રાધાન્ય આપવા બાબતે સીએમનો આભાર માન્યો. વડોદરા ડભોઈના ઓરસંગ નદીમાંથી સફેદ રેતીનો કાળો કારોબાર ઝડપાયો. ડભોઈના કરનેર ગામે પકડાયું ગેરકાયદેસર રેતી ખનન. ચોમાસાની ઋતુ છતાં નિયમોનો ભંગ કરી રેતી ઉલજતા હતા રેતી માફિયાઓ. 5 ટ્રક અને 1 મશીન મળી 80 લાખનો મુદ્દામાં જપ્ત કરી તપાસ શરૂ કરાઈ. બનાસકાંઠા સુઈગામ પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ 8,000ની લાંચ લેતા ઝડપાયો. પાલનપુર એસીબીની ટીમે હેડ કોન્સ્ટેબલ તલોજ કુમાર વેણને 8,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો. અરજદારે પાલનપુર એસીબીનો સંપર્ક કરતા એસીબીએ છટકું ગોઠવી હેડ કોન્સ્ટેબલને લાંચ લેતા ઝડપી પાડ્યો. સાબરકાંઠા હિંમતનગરમાં આરપીએફનો કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો. આરપીએફના 2 પોલીસ જવાનોએ લાંચ માંગી હતી. રેલવે સ્ટેશન પર ટ્રાન્સપોર્ટનો સામાન ઉતારવા માંગી 20,000ની લાંચ. 15,000ની લાંચ લેતા એક કોન્સ્ટેબલે રંગે હાથ ઝડપ્યો. લાંચ માંગનાર બીજો કોન્સ્ટેબલ ફરાર. બનાસકાંઠાના અંબાજી પોલીસે છાપરી ચેકપોસ્ટથી 9.5 કિલો ચાંદી સાથે આરોપીને સકંજામાં લીધો. ₹8 લાખની કિંમતની ચાંદી અને કાર જપ્ત કરી આરોપી સુરેશ શાંતિલાલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ.
સુરત કામરેજમાં વધુ એક પરિણીતાએ કર્યો આપઘાત. કામરેજના નનસાડ ગામની 31 વર્ષીય જ્યોતિ મોબલિયાએ અનાજમાં નાખવાની ઝેરી દવા પી આપઘાત કરી લીધો. મૃતકને ઘર લેવા માટે આર્થિક મદદ કરનાર જીતેન્દ્ર જાની શારીરિક સંબંધ રાખવા દબાણ કરતો હોવાથી આપઘાત કરી લીધો. વડોદરા વાઘોડિયાના હાસાપુરા ગામેથી પરિણીત મહિલાનો મૃતદેહ મળી આવ્યો. મરનાર મહિલાના લગ્ન 4 માસ અગાઉ હાસાપુરા ગામે થયા હતા. મહિલાની હત્યા કે આત્મહત્યા તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી.